નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 12 હેરોનનું સૂત્ર. આપણે અત્યાર સુધીમાં સ્વાધ્યાય 12.2ના 3 દાખલા જોયા છે. ત્યાંથી આગળ વધીએ અને ચોથો દાખલો જોઈએ. તો ચોથો દાખલો આપણો એક ત્રિકોણ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ તથા આધાર સમાન છે. આપણને એક ત્રિકોણ આપેલો છે અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. બંનેના આધાર અને ક્ષેત્રફળ બંને સમાન છે. જો ત્રિકોણની બાજુઓ 26 સેન્ટીમીટર, 28 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણ 28 સેન્ટીમીટરના આધાર પર રહેલ હોય તો તેની ઊંચાઈ શોધો. હવે સૌપ્રથમ આપણને અહીં આગળ ત્રિકોણની 3 બાજુઓના માપ આપેલા છે અને ત્રિકોણની 3 બાજુના માપ આપેલા છે એટલે હેરોનના સૂત્રની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, આ બંને ક્ષેત્રફળ આપણા સરખા આપેલા છે. તો એ સરખા આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના વેધની લંબાઈ એટલે કે એની ઊંચાઈ આપણે શોધીએ. તો શરૂઆત કરીએ મિત્રો. આપણે અહીં ત્રિકોણની 3 બાજુઓની લંબાઈ ધારો કે એ બરાબર શું આપેલું છે દાખલામાં આપણને? તો દાખલામાં આપેલું છે એ બરાબર 26 સેન્ટીમીટર, 26 સેન્ટીમીટર, બી બરાબર 28 સેન્ટીમીટર અને સીની લંબાઈ આપી છે આપણને 30 સેન્ટીમીટર. 30 સેન્ટીમીટર આમ 3 માપ આપેલા છે. હવે આનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણની અર્ધ પરિમિતિ શોધીએ. તો કે એસ બરાબર અર્ધ પરિમિતિનું સૂત્ર એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2. એ બી અને સીની કિંમતો મૂકી દઈએ તો આપણી પાસે એની કિંમત છે 26 સેન્ટીમીટર, બીની કિંમત છે 28 સેન્ટીમીટર અને સીની કિંમત છે 30 સેન્ટીમીટર. આ ત્રણેયના છેદમાં 2. બધાનો સરવાળો કરીએ તો 26 વત્તા 28 વત્તા 30 ભાગ્યા 2 તો 6 અને 8 14 વત્તા 0 એટલે કે 14નો ચોગડો વધી પડી 1, 2 અને 1 3 ને 2 5, 5 અને 3 કેટલા થશે? 8 ભાગ્યા 2. તો એસ બરાબર અર્ધ પરિમિતિ 84 ભાગ્યા 2 એટલે કેટલા થશે? તો કે 84 ભાગ્યા 2 એટલે કે 4 અને 2 42. તો એસ બરાબર 42 આવ્યા. માટે એસ માઇનસ એ બરાબર 42 ઓછા એની કિંમત આપણી પાસે કેટલી હતી? 26. તો કે 42 ઓછા 26, 42માંથી 26 જાય કેટલા વધશે મિત્રો? તો બાદબાકી કરી લઈએ બાજુમાં. 42 માઇનસ 26, 10 કો લીધો, 10 ને 2 12, 6 વધ્યા. અહીં કેટલા વધશે? 3, 3માંથી 2 જાય 1 એટલે આપણી પાસે કેટલા આવશે? 16. એસ માઇનસ બી બરાબર 42 ઓછા બીની કિંમત આપણી પાસે કેટલી છે? 28. તો 42 માઇનસ 28 કેટલા વધશે? 14. અને એસ માઇનસ સી બાદબાકી કરી લેવાની તો આપણને સરળતાથી ખ્યાલ આવે. અને એસ માઇનસ સી બરાબર 42 માઇનસ સીની કિંમત કેટલી છે? 30. તો 42માંથી 30 જાય કેટલા વધે? 12. તો આ આપણી કિંમત આવી એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સીની કિંમત આવી. આપણી પાસે શું આવ્યું? એસ આવી ગયો, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. તો એની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોનના સૂત્ર મુજબ, હેરોનનું સૂત્ર કયું છે? તો કે વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ માઇનસ એ, બીજા કૌંસમાં એસ માઇનસ બી અને ત્રીજા કૌંસમાં એસ માઇનસ સી. તો આ આપણું સૂત્ર થયું. દરેકની કિંમતો મૂકી દઈએ. એસની કિંમત મૂકીએ, એસ માઇનસ એની કિંમત મૂકીએ, એસ માઇનસ બીની કિંમત મૂકીએ અને એસ માઇનસ સીની કિંમત મૂકીએ. તો શું થશે મિત્રો? તો એસ એટલે કે 42, એસ માઇનસ એ કૌંસમાં 16 લખીએ, એસ માઇનસ બી બીજા કૌંસમાં એસ માઇનસ બીની કિંમત એટલે કે 14 અને એસ માઇનસ સી એટલે કે ત્રીજા કૌંસમાં એસ માઇનસ સીની કિંમત 12. હવે આટલું કર્યા પછી આપણે અટકી જઈએ છીએ કે
કેમ અટકી જઈએ છીએ? તો કે આનું મારે વર્ગમૂળ શોધવું છે. વર્ગમૂળ શોધવું છે એટલે કે આનું મારે સરળ સ્વરૂપ આપવું પડે અને તો જ હું આનું સરળતાથી વર્ગમૂળ શોધી શકું. તો સરળ સ્વરૂપ એટલે શું? કે અવયવ પાડી દઈએ. અવયવ પાડી અને પછી આનું વર્ગમૂળ શોધીએ તો આપણે ખૂબ ઝડપથી આના વર્ગમૂળ તરફ પહોંચી જઈએ. તો જોઈએ હવે આના અવયવ. તો 42 છે, બરાબર છે. આપણને ખબર છે કે 7 છક 42 થાય. તો 7 ગુણ્યા 6 42, 16 એટલે કે 4નો વર્ગ થશે, એટલે કે 4 ગુણ્યા 4 16 થશે. ત્યાર પછી 14 એટલે 7 ગુણ્યા 2 14 થશે અને 12 આવ્યા તો 6 ગુણ્યા 2 12 એટલે 6 ગુણ્યા 2 12. તો 7 છક 42 આ પહેલી સંખ્યા આવી ગઈ આપણી. 16 એટલે કે 4 ગુણ્યા 4 16 આવી ગયા. ત્યાર પછી 14 એટલે કે 7 ગુણ્યા 2 14 કર્યા આપણે અને 12 એટલે 6 ગુણ્યા 2 12 કર્યા. એટલે ચારે ચાર સંખ્યાને આપણે આ રીતે થોડીક સરળ સ્વરૂપમાં ફેરવી દીધી. હવે તમે જોશો તો આ સંખ્યાઓ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે 7 અને 7 બે વખત છે, બરાબર છે. 7 અને 7 નો બે વખત ગુણાકાર છે એટલે કે 7નો વર્ગ અને 7ના વર્ગનું વર્ગમૂળ, સંખ્યાના વર્ગનું વર્ગમૂળ એટલે કે સંખ્યા પોતે કેટલા આવશે? 7. ત્યાર પછી 6 છે તો 6 પણ બે વખત છે એટલે કે 6 ગુણ્યા 6 ફરીથી પાછો 6નો વર્ગ અને વર્ગનો વર્ગમૂળ એટલે કે સંખ્યા પોતે 6. ત્યાર પછી 4 આપણી પાસે બે વખત છે તો 4નો વર્ગ અને વર્ગમૂળ એટલે કે 4 પોતે આવશે. 7 આવી ગયા. પછી 2 તો 2 અને 2 એટલે 2નો વર્ગ વર્ગનો વર્ગ એટલે કે સંખ્યા પોતે. આ બધાનો ગુણાકાર કરી લઈએ આપણે તો 7 છક 42, 42 ગુણ્યા 4 ગુણ્યા 2 એટલે 8. 42 ગુણ્યા 8 કરીએ આપણે તો કે 42 ગુણ્યા 8 બરાબર. 7 છક 42 ને 4 દુ 8 તો કે 8 દુ 16 નો છગડો વધી પડી 1, બરાબર છે. 8 ચોકું 32 અને 1 33. કેટલા આવશે આપણી પાસે? 336. અને એકમ કયો હતો આપણી પાસે? સેન્ટીમીટર. તો કે 336 સેન્ટીમીટરનો વર્ગ. તો મિત્રો આ શું આવ્યું આપણી પાસે? તો કે આ આવ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે પ્રશ્ન શું છે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, આ બંને ક્ષેત્રફળ કેવા છે? મારા સરખા છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે જ્યારે શોધીએ છીએ ત્યારે પાયો કયો રાખવાનો છે? તો કે પાયો એનો 28 સેન્ટીમીટર રાખવાનો છે. તો એ જોઈએ આપણે. તો કે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ મારી પાસે કેટલું આવ્યું? તો કે 336. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે શું? તો કે પાયો ગુણ્યા વેધ. આપણે ભણી ગયા છે, બરાબર છે, આગળના પ્રકરણમાં. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રકરણ નંબર પ્રકરણ નંબર 9માં આપણે ભણી ગયા, ઉદાહરણ નંબર 1, બરાબર. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે? કે પાયો ગુણ્યા વેધ. પાયો મારો કયો લેવાનો છે? કે પાયો મારે લેવાનો છે 28 સેન્ટીમીટર ગુણ્યા વેધ. વેધ અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો શું થશે? એની ઊંચાઈ થશે, બરાબર. તો હવે મારે જે શોધવાનું છે વેધ અથવા તો ઊંચાઈ, તો કે વેધ બીજા કૌંસમાં લખવું આપણે ઊંચાઈ એના બરાબર. એને જો સૂત્ર કરતા બનાવો તો શું થશે? 336 ભાગ્યા 28. અને 336 ભાગ્યા 28 આપણે બાજુમાં ભાગાકાર કરીએ તો શું આવશે જવાબ? તો કે 336 ભાગ્યા 28 અથવા તો 336 ક્યાંથી આવે છે? અહીંથી આવ્યા છે. એના અવયવ આપણી પાસે છે 336ના અવયવ, બરાબર. 28ના અવયવ તો 7 ચોકું 28, બરાબર છે. 28ના અવયવો પણ છે આપણી પાસે. તો આને સરળ સ્વરૂપમાં આપણે ઉપર આપણી પાસે અવયવો છે જ, તો અવયવો લખી નાખીએ અને થોડુંક સરળ કરીએ તો શું થશે? તો 336 એટલે આપણી પાસે કેટલા હતા? 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 2, બરાબર. 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 2 એનો ગુણાકાર કેટલો થતો? 336. તો કે 336ના અવયવ કયા થશે? તો કે આ અવયવ થશે. અને 28 એટલે કે 7 ગુણ્યા 4 એ 28ના અવયવ. 7 ચોકું 28. તો અવયવ છેદ ઉડાડીએ તો 7 અને 7 4 અને 4 જતા રહ્યા.
તો મારી પાસે શું વધશે તો કે 6 ગુણ્યા 2 એટલે કેટલા આવશે તો કે 6 ગુણ્યા 2 એટલે કે 12 સેન્ટીમીટર. આ શું થશે વેધની ઊંચાઈ. કોના વેધની ઊંચાઈ વેધ અથવા તો ઊંચાઈ કોની સમાંતર બાજુ ચતુષ્કોણની. તો કે માટે સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ કેટલી આવશે તો કે 12 સેન્ટીમીટર. કેટલી આવશે 12 સેન્ટીમીટર. તો મિત્રો આ આપણો સ્વાધ્યાય 12.2 એનો ચોથો દાખલો થયો. આગળ વધીએ પાંચમા દાખલા તરફ, જોઈએ શું કહે છે મિત્રો. હવે પાંચમો દાખલો જોઈએ આપણે. સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયોને ચરવા લીલું ઘાસ ઉગાડેલ છે. જો સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ 30 મીટર હોય અને મોટા વિકર્ણનું માપ 48 મીટર હોય તો દરેક ગાયને, અહીં શબ્દ ધ્યાન રાખજો, આ શબ્દ ખૂબ અગત્યનો છે, દરેક ગાયને ચરવા કેટલાક ક્ષેત્રફળ જેટલું ઘાસ ખેતરમાંથી મળશે. તો અહીં આગળ આપણને સમબાજુ ચતુષ્કોણ આપેલો છે. ધારો કે આ મારો સમબાજુ ચતુષ્કોણ છે જેની ચારે બાજુઓ કેવી છે સરખી. જેની ચારે બાજુઓ સરખી એટલે પ્રત્યેકનું માપ કેટલું આપેલું છે તો કે પ્રત્યેકનું માપ મને આપ્યું છે દરેક બાજુની લંબાઈ 30 મીટર. એટલે કે આ બાજુની લંબાઈ 30 મીટર, આ બાજુની લંબાઈ એ પણ 30 મીટર, આ બાજુની લંબાઈ 30 મીટર અને આ બાજુની લંબાઈ પણ કેટલી થશે 30 મીટર. સમબાજુ છે. અને મોટા વિકર્ણનું માપ એટલે આ જે ચતુષ્કોણ છે એમાં મારો મોટો વિકર્ણ છે એનું મને માપ આપેલું છે 48 મીટર. 48 મીટર. તો પ્રશ્ન મારો એ છે કે આ જે સમબાજુ ચતુષ્કોણ આકારનું જે ક્ષેત્રફળ છે, બરાબર છે, અહીં જે ઘાસ ઉગેલું છે એટલે કે આના ક્ષેત્રફળ મારે શોધવાનું છે અને એ ક્ષેત્રફળમાં કેટલું ઘાસ ઉગે એ મારે શોધવાનું છે. ત્યાર પછી કુલ 18 ગાયો છે તો કે પ્રત્યેક ગાયના ભાગમાં કેટલું ક્ષેત્રફળ આવશે ચરવા માટે, પ્રત્યેક ગાયના ભાગમાં કેટલું ક્ષેત્રફળ આવશે. અહીંયા તમે જોશો તો મારી પાસે સમબાજુ ચતુષ્કોણ છે. હવે આ જો વિકર્ણ દોરું છું તો સમબાજુ ચતુષ્કોણના બે સરખા ભાગ પડી જાય છે, બે ત્રિકોણ મળે છે અને આ બંને ત્રિકોણ મારા કેવા થશે તો કે બંને ત્રિકોણ મારા તમે જોશો તો આની બાજુઓ સમાન છે, બરાબર છે. એટલે કે બા શરત મુજબ આ બંને ત્રિકોણ મારા એકરૂપ થશે. એટલે કે બંને ત્રિકોણ મારા કેવા થશે સમક્ષેત્ર થશે. એટલે ગમે તે એક ત્રિકોણનું માપ શોધું તો એ જ મારું બીજા ત્રિકોણનું માપ થશે, બરાબર. એટલે કે એકનું ક્ષેત્રફળ શોધું એટલું જ મારું બીજાનું ક્ષેત્રફળ. એટલે કે આખા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે મારે આ જે ક્ષેત્રફળ શોધ્યું હોય એનું બમણું કરી દઉં તો મને આખા આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. તો અહીંયા આગળ આપણે સરળતા ખાતર નામ આપી દઈએ. એ, બી, સી અને ડી. સરળતા ખાતર આપણે નામ આપી દઈએ ABCD. તો શું થશે મિત્રો? તો લખીએ આપણે કે ધારો કે ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે જેની બાજુઓની લંબાઈ કેટલી છે 30 મીટર છે તથા મોટા વિકર્ણની લંબાઈ 48 મીટર છે. તો કે માટે, બરાબર, આપણે એક ત્રિકોણ લઈએ ABD. તો કે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર અથવા તો ત્રિકોણ ABD ના ક્ષેત્રફળ અથવા તો ત્રિકોણ ABD માટે ત્રિકોણ ABD માટે ધારો કે A બરાબર એની સામેની બાજુ એટલે કે 48 મીટર
બી બરાબર 30 મીટર અને સી બરાબર પણ કેટલું થશે તો કે 30 મીટર. માટે ત્રિકોણની અર્ધ પરિમિતિ એસ બરાબર એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2 એટલે કે 48 વત્તા 30 વત્તા 30 ભાગ્યા 2. 48 વત્તા 30 વત્તા 30 ભાગ્યા 2 કેટલા આવશે તો કે 30 અને 30 60 અને 40 100 વત્તા 8 એટલે કે 108 ભાગ્યા 2 એટલે એસ બરાબર કેટલા થશે મારી પાસે તો કે એસ બરાબર 108 ભાગ્યા 2. 108 ના અડધા એટલે કેટલા થશે કે 54. એસ બરાબર કેટલા આવશે 54. તો કે માટે એસ માઇનસ એ બરાબર એસ એટલે કેટલા આવ્યા છે 54 માઇનસ એ એટલે કેટલા છે 48. 54 માંથી 48 જાય તો કેટલા વચ્ચે 6. એસ માઇનસ એ બરાબર 54 માઇનસ 28 બરાબર 6. એસ માઇનસ બી બરાબર 54 માઇનસ બીની કિંમત કેટલી આપેલી છે આપણને 30. તો કે 54 માંથી 30 જાય તો કે 4. 5 માંથી 3 જાય તો કે 2 24. એસ માઇનસ સી બરાબર તો કે ફરીથી 54 માઇનસ 30 એટલે એ પણ કેટલા આવશે 24. તો આપણી પાસે એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી ત્રણેયની કિંમત આવી ગઈ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો ત્રિકોણ કયો કે એબીડી. તો ત્રિકોણ એબીડી એનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ માઇનસ એ બીજા કૌંસમાં એસ માઇનસ બી અને ત્રીજા કૌંસમાં એસ માઇનસ સી. કિંમતો મૂકી દઈએ હવે. તો એસની કિંમત કેટલી છે આપણી પાસે 54. એસ માઇનસ એ કેટલા આવ્યા 6. એસ માઇનસ બી 24 અને એસ માઇનસ સી 24. સાદરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. વર્ગમૂળ આવે એટલે આપણે અટકી જઈએ છીએ આટલેથી અને થોડુંક જોઈ લઈએ છીએ બરાબર. તો 24 અને 24 બે વખત છે એટલે આનું વર્ગમૂળ આપણને મળી જશે. હવે 54 છે ને એ 6 છે તો 54 ને આપણે અવયવ લઈ લઈએ તો કે જાણીએ છીએ આપણે 9 ગુણ્યા 6 કેટલા થઈ જશે 54 ગુણ્યા 6 ગુણ્યા 24 અને ગુણ્યા 24. તો 9નું વર્ગમૂળ 3. 6નો વર્ગનું વર્ગમૂળ એટલે કે સંખ્યા પોતે 6. 24 એટલે કે 24ના વર્ગનું વર્ગમૂળ એટલે 24. તો 6 ગુણ્યા 3 18 ગુણ્યા 24 અહીંયા આગળ કરીએ આપણે તો કે 24 ગુણ્યા 18 કેટલા આવે છે જોઈ લઈએ તો કે 0. 24 એકા 24 8 ચોકુ 32 નો બગડો વધી પડી 3 8 દુ 16 17 18 ને 19. તો 2 9 ને 4 13 નો તગડો વધી પડી 1 2 ને 3 ને 4 કેટલા થશે 432. એકમ કયો છે આપણો મીટરનો વર્ગ. તો મિત્રો આ શું આવ્યું આપણી પાસે આ જે ત્રિકોણ છે આ ત્રિકોણ એનું ક્ષેત્રફળ આવ્યું 432 મીટરનો વર્ગ આવ્યો. કેટલો આવ્યો 432 મીટરનો વર્ગ. હવે આખા આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો આપણે જાણીએ છીએ કે હવે એ બી સી ડી એ શું છે સમબાજુ ચતુષ્કોણ છે. અને માટે પહેલો ત્રિકોણ એ બી ડી એનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ બીજો ત્રિકોણ આપણો છે બીસીડી એ બંનેનું ક્ષેત્રફળ કેવું થશે સરખું થશે બીસીડીનું ક્ષેત્રફળ. માટે સમબાજુ ચતુષ્કોણ એ બી સી ડી નું ક્ષેત્રફળ બરાબર અથવા તો અહીં નીચે લખીએ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ એ બી ડીનું ક્ષેત્રફળ. કિંમત મૂકી દઈએ તો કે 2 ગુણ્યા એ બી ડીનું ક્ષેત્રફળ આપણી પાસે કેટલું આવ્યું છે 432. તો 2 ગુણ્યા 432 કરીએ તો કે 2 ગુણ્યા 2 4 2 ગુણ્યા 3 6 અને 4 દુ 8 864 મીટરનો વર્ગ. આખા આ સમબાજુ ચતુષ્કોણ આકારનું જે ખેતર છે એનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે તો કે એનું ક્ષેત્રફળ 864 મીટરનો વર્ગ. તો
તો કે ગાયોને ચરવા 18 ગાયોને ચરવા માટે મળતું કુલ ક્ષેત્રફળ, બરાબર, માટે 18 ગાયોને ચરવા માટે મળતું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? 864 મીટરનો વર્ગ થાય. અને માટે એક ગાય ને ચરવા માટે મળતું ક્ષેત્રફળ એના બરાબર કેટલું થશે? તો કુલ કેટલું છે? 864 છે, સોરી મેં ખોટું લખ્યું છે, 864 આવે છે, બરાબર. 2 દુ 4, 3 દુ 6, 864 છે. તો કે 864 ભાગ્યા કુલ કેટલી ગાયો છે? 18. એકમ કયો આવશે? મીટરનો વર્ગ. હવે 864 ભાગ્યા 18 કરીએ તો અવયવો આપણે ઓલરેડી અહીં મૂકેલા છે. 432 ગુણ્યા 2 864 થાય છે, અને 432ના અવયવ પણ અહીં મૂકેલા છે. 3 ગુણ્યા 6 ગુણ્યા 24, તો અવયવ લખી નાખેલા સરળતાથી છેદ ઉડી જાય. 3 ગુણ્યા 6 ગુણ્યા 24 એટલે કે 432, અને 432 ગુણ્યા 2 એટલે કે 864 ભાગ્યા 18 એટલે કે 3 ગુણ્યા 6, 6 તરી 18. છેદ ઉડાડી દઈએ તો 3 ગયા, 3 ગયા, 6 ગયા, 6 ગયા, તો વધ્યું કેટલું? તો કે 24 ગુણ્યા 2 કેટલા? 48 મીટરનો વર્ગ. તો એક ગાયને ચરવા માટે મળતું ક્ષેત્રફળ કેટલું થશે? 48 મીટરના વર્ગ જેટલું થાય. તો મિત્રો આ આપણો સ્વાધ્યાય 12.2 એના 5મા દાખલાનો જવાબ છે. શું કર્યું આપણે? તો આપણને સંબાજુ ચતુષ્કોણની બાજુઓના માપ આપ્યા હતા અને મોટા વિકર્ણનું માપ આપ્યું હતું. આ વિકર્ણથી સંબાજુ ચતુષ્કોણ 2 ત્રિકોણમાં વહેંચાય છે, અને બંને ત્રિકોણ કેવા હોય? તો કે સમક્ષેત્ર. એટલે ગમે તે એક ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધી કાઢીએ એ આપણને કેટલું મળ્યું? 432. એ આપણને કેટલું મળ્યું? 432 આ ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલું જ આ ત્રિકોણનું ક્ષેત્રફળ થવાનું. એટલે કે આખા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થવાનું? તો કે 432 ગુણ્યા 2 એનું ડબલ કરી દઈએ. 432ના ડબલ કરીએ એટલે કે આપણને 864 મીટરનો વર્ગ મળે. તો કે આ સમબાજુ ચતુષ્કોણ આકારનું જે ખેતર છે એનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય છે? 864 મીટરનો વર્ગ. એટલે કે 18 ગાયો 864 મીટરના વર્ગ ક્ષેત્રફળમાં, બરાબર છે, ગાયો ચરે છે. તો એક ગાયને ચરવા માટે કેટલું ક્ષેત્રફળ મળે? તો કે 864 ભાગ્યા 18 એટલે કે 48 મીટરના વર્ગ જેટલું ક્ષેત્રફળ પ્રત્યેક ગાયના ભાગમાં આવશે. તો મિત્રો આ દાખલા નંબર 5 થયો. આટલી વાત સાથે આજનો વિડીયો અહીંયા આગળ પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.